સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રી જોગીમાં કે મળભરી વાતો કરી, મુખી વાત મોરી કોઈ દિવસ ઉચ્ચરવી નહીં, કે જે વાત મળી છે એને બળથી જ વાત કરી. હવે જે વાત છે એ સાચી છે, અક્ષર અને પુરુષોત્તમ સાચું છે, જ્ઞાન સાચું છે, એ સંપ્રદાય સાચો છે. પછી આપણને શું બીજો વાંધો છે? પછી લોકો ગમે એટલા કે બોલે કરે, આમ છે તેમ છે, બંડિયા કર્યા કરે તોય શું એમાં? બંડિયા જાઉં, તમારે જે કહેવું અમારું ચાલે છે ને ચાલશે, તમારે કહેવું વાંધો છે. પણ એને કહેવાનું આવી વસ્તુની અંદર કેટલી વખત આપણને આંચકો આવી જાય કંઈક કહે, પણ એનો સામે કંઈ આપણે જવાબ આપવો. આપણે જે શાસ્ત્રોમાં વાત સમજ્યા છે, મહારાજે લખેલી વાત છે, સાચીમાં જે ઉભાંગ કંઈ વાત કરી નથી કે સ્વપ્નું આવ્યું ને તરત ઈડી મન્ય સ્વપ્નું રાત્રે આવ્યું ને બધાને કાઢી મૂકે, એવી વાત નથી. આવી વસ્તુ કેટલીક લોકો શાસ્ત્રોની વાતો છે, મને કલ્પિત શાસ્ત્રો બનાવ્યા છે, મને કલ્પિત ધર્મો પણ બનાવ્યા છે, અને એમાં માણસો અટવાય છે. કારણ કે મનના વિચારોથી લખેલી વસ્તુ છે. શાસ્ત્રોક્ત વેદ ઉપનિષદ શાસ્ત્ર મળે. શ્રીજી મહારાજે કહ્યું 4 વેદ ખરશાસ્ત્ર પણ બધાનો અભ્યાસ શ્રીજી મહારાજે કર્યો, બધાનું પોતે શ્રવણ કર્યું. એ શ્રવણ કરીને નિર્ધાર કરીને આ વચનામત આખું છે. વચનામતનું જે જ્ઞાન છે એ બધા શાસ્ત્ર માત્રનો સાર દોહન છે. પેલો વાંચા કરીને કે જેને ભગવાનને સંત મળ્યા છે એનું જ કલ્યાણ થયું છે. તો એ વાતની શાસ્ત્રી મહારાજની દ્રઢતા હતી. શાસ્ત્રી મહારાજ પોતે એ વાત પોતે હાથમાં લઈને નીકળ્યા, અને એની અંદર કરતાં એમને ઉપાધિઓ આવી છે એ બધી વાતો આપણે સાંભળી. ગામો ગામ ઉપાધિને મારે ને તિરસ્કાર કરે, અપમાન કરે, બધું કરે, તો પણ એમાં ડગ્યા નથી. તો એમને એમ ના થયું આ ચાલો કંઈ ભૂલમાં થઈ ગયું, આ શું થયું? આ તો કાંઈક આ લોકો તો માનતા નથી, લોકો આપણી વાતને સમજતા નથી. બીજા સમજે કે સમજે, ના સમજે તો કંઈ વાંધો નથી. પોતે સમજ્યા હતા તો એ મસાલ લઈને નીકળી જ પડ્યા. જે થવાનું એ તો થાય, અપમાન સુખ દુઃખ બધું થયું. ગુણાતાન સ્વામીએ પણ થોડાકાબંધ વાત કરી દીધી કે મારી વાત સાંભળે પાત્રને ના સમજે કુપાત્ર, તમારે સમજવું એમ સમજી દો. આ એક હિંમતની વાત છે, સાચી વાત છે, જીવનની અંદર દૃઢ થયેલી વાત છે. તો આ વાત બોલી શકાય કે આ વાત છે, હું કહું છું એ વાત સાચી જ છે, અને એ સમજે એ પાત્ર છે, ના સમજે તો કારણ કે નહીં સમજાય. આ વાત છે કે આ મોટી જે ડિગ્રીઓની વાતો કરીએ છીએ, બીજાને કંઈ સમજાય ખરી? એ સામાન્ય માણસને કશું નહીં સમજાય, જગતના જીવોને વાત નહીં સમજાય. તો માયા પરનું જ્ઞાન છે, માયા પર થઈને વાત કરવાની આ વાત છે. તો એવું જ્ઞાન એ કહ્યું. તો એ શાસ્ત્રી મહારાજે એ વાતને આ પ્રમાણે બધા થકી સમજી કરી, અને પછી આ અક્ષરને પુરુષોત્તમની વાત એમને પોતે કરી છે. એટલે એ પોતાને મનાવવા, પૂજાવા કે પોતાની મહત્તા વધે એટલા માટે નથી કરી. જે વાત શાસ્ત્રી મહારાજ અક્ષરધામોથી લાયા છે એ વાત જ બધા સમજે અને એ લોકો સર્વનું કલ્યાણ થાય એ ભાવથી જ પોતે કર્યું છે. એમને કંઈ મનાવવાની પૂજાની કોઈ ઈચ્છા નથી. એ તો એ સામાન્ય રીતે જીવન સાધુ અમે જ બધા છે એવા જ જીવન જીવતા. કંઈ એમને માટે કોઈ સ્પેશિયલ કશી બધી વ્યવસ્થાઓ નથી. એમને તો એક જ તાન હતું, જે વખતે જે મળે તેનાથી નિર્વાહ. અહીંયા એક નાની રૂમમાં રહેતા હતા. બધા મંદિરોમાં પણ નાના નાના કાદવના, સારંગપુરમાં તો કાદવની ઓરડી હતી ને એમાં એટલે બાંધેલું હોય ને, તે ઈંટો ચૂનાવાળું નહીં પણ કાદવનીથી બાંધેલી રૂમો હોય છે. નહીં આદિવાસી વધારે એવા હોય, એવા ઝૂંપડામાં રહીને મંદિર કરેલું. અને પગે ચાલીને માથે પોટલા બાંધીને પણ ફર્યા છે, અને એ પોતાનું લોકોનું અપમાન સહન કર્યું. ત્યાં જઈને પણ જે જાતની સગવડ હોય એ સગવડથી નિર્વાહ કર્યો. એનું એક જ કારણ હતું કે અક્ષરને પુરુષોત્તમ જ્ઞાન સાચું છે એ દરેક સમજે, અને એ સમજાવવા માટે જ એમને છે. એ વાત કરતાં પણ વચમાં કોઈ એક અપમાન કરી નાખે તો એમ ના થાય કે આપણી વાત આ ના હોય, ચાલો મૂકી દો. એવો કંટાળો કોઈ દાડો નથી. સમજ્યા ક્યાં ગયા પટેલ કંટાળાવાળા? એને કંટાળો આવે છે, પણ આમાં છે એનો કંટાળો? આ વ્યવહાર કરવાનો કોઈ કંટાળો આવ્યો ખરા? અહીંથી અમેરિકા જાય પાછા, અરે 25 લાખ ખર્ચીને જાય છે. એટલે કંટાળો લાખ આ બધું ત્યાં એવું છે ને અહીંયા એવું છે, પણ 25ના કાકા પણ અમેરિકા પહોંચવું જ છે એમ એટલો તડાકો કરે છે. એટલે સ્વામી કહે છે કે આપણને વાત જો સમજાઈ હોય તો પછી એની આ બધી વસ્તુની અંદર સામાન્ય વસ્તુ કૂચા જેવું લાગે. આ બધી વસ્તુ કૂચા જેવી છે, કૂચા જેમ શેરડીના કૂચા હોય એમાં રસ આવે ખરો. પણ જે જ્ઞાન સાચું જેના હાથમાં આવ્યું છે એને પછી એ રસ આપણને હાથમાં આવે અને શાંતિ થઈ જાય છે. એમ એવું આ જ્ઞાન છે.
તો એ જ્ઞાન એ આપણે અક્ષરને પુરુષોત્તમની વાત છે. અક્ષરરૂપ થવું ને પુરુષોત્તમની ભક્તિ કરવી. દેહ ભાવ ટળ્યા સિવાય આ સુખ આપણને આવતું નથી. એટલે વારે એને ભૂટ કરવી પડે. મનુભાઈને દાયો બોલવું પડે છે કે આ ભૂલી ન જાય ક્યાંક રસ્તામાં મોટરની અંદર. તો કહેવાનું છે એની નિરંતર આ થવું, નિરંતર એનો વિચાર આવવો જોઈએ કે અહીંયા આગળ આ મને કેમ લાગ્યું, મને આ સત્સંગનો કેમ અભાવ આવ્યો, મને સત્સંગમાં કેમ પાછું થયું. દેહ ભાવ આવ્યો. દેહ ભાવ આવ્યો એટલે સત્સંગનો અભાવ હોય. સત્સંગ તો બ્રહ્મરૂપ છે. વનાત્યાન સ્વામી સત્સંગ બ્રહ્મરૂપ છે. બ્રહ્મરૂપમાં કંઈ દોષ હોય ખરો, પણ આપણે એ સમજાયું નથી એટલે પછી એમ થઈ જાય. એટલે દેહ ભાવમાં બેઠા છે. જો બ્રહ્મરૂપનો ભાવ નક્કી થઈ છે તો એમને નથી લાગ્યું. એ બતાવી ગયા પોતાના દેહ પોતાના શરીરે કરીને મહારાજ અને મુક્તો સંતો અને સાસરીમાં જોગી મહારાજ કેટલું સહન કર્યું, પણ કોઈ દાડો છે એની વાતનો ઉપાડ કર્યો નથી. એની વાતનો કોઈ એને ભાવના કરી નથી. બધા માર્યા કર્યા તો એનો કેસ નથી કર્યા. આ બધી વાતો સાંભળી કે કોઈ જાતનો કેસ જ કર્યો નથી. ગમે એટલી એમને ઉપાધિ આવી, ગમે એટલો માર પડ્યો, ગમે એટલા તિરસ્કાર થયા, તોય કોઈ દિવસ કોર્ટની વાત કરી નથી. આપણે કરવાનું એમને જે કરવું હોય એ કરે, લખવું હોય એ લખે, અને ચિતરવું એટલું ચિતરે. આખી દુનિયાના છાપામાં આવી જાય તો આપણે ચિંતા કરવાની નથી, કારણ કે આપણી વાત સાચી છે. આપણને દ્રઢ થઈ છે એટલે વાંધો નથી. બધા ના સમજ્યાનો વાંધો નથી. આપણે સમજ્યા છે, દુનિયા સમજી છે. શાસ્ત્રી મહારાજ પોતે જો સમજ્યા તો આજે આપણે ઠેઠ દેશ પરદેશ સુધી વાત સમજાઈ. એમની દ્રઢતા એટલી હતી, જોગીમાની એવી દ્રઢતા હતી તો આટલી બધાને આપણને વાત સમજાઈ. તો સ્વામી કે આપણી દ્રઢતા ના હોય એટલે પછી આપણાથી જાણીએ કે આ કંઈ નથી, તો એ થઈ ગયું. એટલે એવી દ્રઢતાની વાત આ છે કે દેહ ભાવ છે એ કાઢવાને માટે આ શ્રીજી મહારાજ પધારે છે. એ જ જ્ઞાન શાસ્ત્રી મહારાજે મૂર્તિમાં આવ્યું કે અક્ષર ને પુરુષોત્તમ. અક્ષર એ એમના રૂપ થઈને આપણે પુરુષોત્તમની ભક્તિ કરી. પુરુષોત્તમ ભગવાન એક જ છે, કોઈ ભગવાન બીજો છે જ નહીં. એ પણ એક આપણે નિશ્ચય રાખવો જોઈએ. કેટલી વખત આપણે આપણા જ્ઞાનની અંદર બધી મોટી વાત કરી નાખીએ, મહારાજ ગૌણ થઈ જાય, એવું કંઈ આવવું નહીં. મહારાજ એટલે મહારાજ. મહારાજને લઈને મુક્તાન સ્વામીને ભગવાન કહેવાય. મહારાજ લીધા હોય તો અક્ષરને પણ ભગવાન કહેવાય નહીં. એ વચનાવતમાં વાત છે. એટલે એ પણ આપણે જોવું જોઈએ. ને કેટલીક વખત આપણું વણ પણ આવી જાય છે, આપણો ઉત્સાહ આવી જાય છે. તમે તો સાક્ષાત શ્રીજી મહારાજ ને તે જ ભાઈ સાક્ષાત તો ભગવાન શ્રીજી મહારાજ છે. આપણે તો એનું દાસ છે. સ્વામી કહે છે, જોગી મહારાજ કહે છે આપણે તો ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાગો તેલી, જોગી મહારાજ કહેતા એમ. એટલે એ આપણી સમજણ પણ એવી હોવી જોઈએ કે જેથી કરીને કોઈને કંઈક કહેવાનું ના થાય. શાસ્ત્રી મહારાજ આટલું પણ કોઈ ટોચો મારી કોઈ કહી શકે એવી એક પણ પોતાના જીવનમાં નથી કર્યું. કોઈ પણ કંઈ કહે એટલે તરત બેસાડી દે, તરત વાત આ નહીં, મહારાજનું પ્રદાન કરવું જોઈએ. તો એ રીતે પરત્યા તો દરેકને વાત સાચી વસ્તુ સમજ્યું.